દાદા વિહારી દેવી મારી માં મલાઈની ભૂમિની દેવી મારી ગઢપાવાની દેવી મારા દાદા ગંગા તીર્થવાસીની દેવી મારી નાથ મારા દાદા ફોલા વિશ્વાસની દેવી મારી પાવાની દેવી મારી વિહા મજાની વિહળી કહેવાય બાપ આજે મારા દાદા પોલાની વસ્તી આવડી આ જગ્યાની અંદર મુઠ્ઠી કણકો લઈ ભાવથી મારી પાવાની દેવીને મુઠ્ઠી કણકો દેવા બેઠા હોય વાલા અને આ જગ્યાની અંદર મારી નાચ વજીતા અમર બોલી પાડી જાય મારી ગઢપાવાની દેવી મારી પોલિયાની વસ્તી આવડી આ જગ્યાની અંદર ભાવથી મને પાવાની દેવીને મને દાદા વિહારી દેવીને મુઠ્ઠી કણકો આપો પણ એક કણકો ખાય અને શ્રેષ્ઠ કણકાના હિસાબ ન દઉં તેથી મને પાવાની દેવીને ખાતે ખોટ લાગી રહ્યા આ અમર બોલી સબા
અને આ જગ્યાની અંદર જેથી મારા દાદા બોલાય ના પાવાની દેવી મારી માં વિહોય મારી માં હકાય આવડી આ જગ્યાની અંદર જેથી નંબર ભાગનાનો પિંડલો રચાણો મારા બાપ કોઈ જૂની જગત છોડી કોઈ હવા હો પંખીડાના ટોળામાંથી કોઈ પંખીડું જુદું પડી જાય એ મારા દાદા બોલા દાદા જેથી જૂની જગત છોડી અને હવા હો પંખીડાના ટોળામાંથી એક પંખીડું જુદું પડી જાય બોલા દાદા દાદા વિહારી દેવીને એમ કહેતા હોય કે હે મારા દાદા વિહારી દેવી મારા દાદા વિહારી દેવી મને ક્યાં જઈ વિહામો લેવો સિંહોના થડાની દેવી મારા દાદા ગાંગા તીર્થવાસીની દેવી વાત કરે મારા પોલા વિશ્વાસી આવડી આ જગ્યાની માલપા તારો તારા ઝીણા ઝીણા બસલા જાઓ બાપ પણ ભીખોની જગ્યાની અંદર સતરા આદિ વીગડા માંડી હું પાવાની દેવી આપણે પાવો રચાવી દઉં બાપ બાપ કારણ કે જે વડવાની પાસે હવાશેર ગરીબી હશે ગરીબીનો પાવો રચી જાય બાપલા આ તો ગરીબીની દેવી છે બાલા આ તો નબળની દેવી છે આની પાસે લાકડીનું જોર ન હાલે આની પાસે રૂપિયાનું જોર ન હાલે આની પાસે ભાઈઓનું જોર ન હાલે આ તો રાતની ગરીબીની દેવી છે વાલા મારા દાદા પોલા દાદા ખોલિયાની માલપા હવાશેર ગરીબી લઈ અને જૂની જગત છોડી જ્યારે હાલી નીકળે ને કઈ મારા દાદા વિહારી દેવી વાત કરે કે મારા પોલિયા આવડિયો ખોખી જગ્યાની માલપા સતના આદિ વીગડા માગ અને એક દિના સમય ફોન મેં મંડળો બનાવી અને જો આપે પાવો રચાવતી પાછી પડી જાવ તેથી મને દાદા વિહારી દેવીને મને પાવાની દેવીને ખોટ લાગી જાય આ પાવાની દેવીને ખોટ લાગી જાય આ દેવીને ખોટ પિખોર ધરતીની પિખોર ગામની અંદર આ પવન ધરતીમાં માં પવનની દેવીની જગ્યાની મલપા આજ હો ભેડા પડ્યા હોય
ભાવથી ભેળા મળ્યા હોય જેમ ઓવાળા લાકડા ભેળા થયા હોય એમાં પાવાની દેવીની જગ્યામાં આજ ભાવથી મળ્યા હોય બાપ મિત્રો બે હાથ ઊંચા કરી જોરદાર એવો જયકાર કરજો કે આજ મારી પાવાની દેવીને ખેલાઈશું આવે કે આવડી આ વસ્તી નહીં પણ અમારી નાચને દર્શન દેવા પડશે બાપ માટે ભાવથી બે હાથ ઊંચા કરી જોરદાર એવો જયકાર કરો બોલીએ પાવાની દેવીની ભાઈ વડીલો ભાઈઓ બહેનો માતાઓ બે હાથ ઊંચા કરી જોરદાર જય બોલતા જેટલું પાપ લાગશે ને એટલું બધું હું લઈ લઈશ પણ વાલા સાચા દિલથી માં ભગવતીનો જય જયકાર કરશો ને તો કાયાનો ખુલિયામ થઈ જાય બોલીએ પાવાની દેવીની બોલીએ પાવાની દેવીની બોલીએ વિહોદમાં દેવી હોદમાં બોલે હકદમાં દેવી હકદમાં બોલે આગમના રખા દાદા આગમના રખા દાદા બોલે ચારવયુમાં બોલે ચારવયુમાં બોલે મરીનાથની દેવી
या देवी सर्वे भूतेषु मणिया देवी या देवी सर्वे मां शक्ति ए माता शक्ति शक्ति रूपे संस्थिता संस्थिता नमस्ते 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 या देवी सर्वे भूतेषु मणिया देवी सर्वे भूतेषु मां पावा संस्कृता नमस्ते 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 सरस्वती माता अरे ये गुणपति अहो ये गुणपति लीला की પાવાની દેવી આજ ભાંગલ આવ્યા તારે ભાંગલે પણ ભાંગલ નો ભેરું મટાઈ મારા દાદા વિહાલી દેવી એ મારા દાદા પોલાની ભગતીની દેવી માં પાવાની દેવી મારા દાદા ગંગા તીર્થવાસીની દેવી પણ મિત્રો આજ આ જગ્યાની અંદર ભાવથી મળ્યા છે જે મોવાળે લાકડા ભેળા થયા હોય આજ ભાવથી ભેગા થયા છે માટે પ્રોગ્રામ ચાલુ થયા પહેલા માની આરતીનો 5 મિનિટનો ટાઈમ લઈ બે હાથે તાળી પાડી મને આરતીનો સાથ આપો અને બીજું જે કોઈ આરતીમાં જે કોઈ પૈસા થશે ને એમાં મારે કઈ નથી લઈ જવાના
તમને કાંઈ માં ભગવતીએ આપ્યું હોય તો માની આરતી વધાવજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી નહીં, કાંઈ ન હોય ને તો બે હાથે તાલી પાડીને માની આરતી વધાવો ને તોય કાયાનું કલ્યાણ થઈ જશે. ભલા દેવી તમારા દરબારમાં પબકે ગુગળના મારી તમારા દરબારમાં પબકે ગુગળના નર ને નારી તમને નમન કરે, તમને નમે છે મોટા મોટા નર ને નારી તમને નમન કરે માતાજી. અરે હો તમને નમે છે મોટા મોટા એટલે બે હાથે તાલી પાડજો વાલા. એ આરતી પિખોર ગામે થાય દીવડા જગમગ જગમગ થાય. એ આરતી પિખોર ગામે થાય દીવડા જગમગ 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 થાય.
મટડે કંકુડાવે રામો ચીવડા જગમગ જગમગ થાય ઉતારો યાર કી ઉતારો યાર કી યાર આવરી દાદા બસુભાઈ કરશનભાઈ વાતરવાણીયા 200 રૂપિયા દઈને માં ભગવતીની આરતી વધાવે છે મિત્રો એમને પણ જોરદાર તાળીથી વધાવજો રસિકભાઈ બસુભાઈ બાબર કેયા 101 રૂપિયો દઈ અને માં ભગવતીની આરતી વધાવે છે મિત્રો એમને પણ જોરદાર તાળીથી વધાવજો દુલભભાઈ પોલાભાઈ 200 રૂપિયા દઈ અને માં દગાઈની આરતી વધાવે છે મિત્રો એમને પણ જોરદાર તાળીથી વધાવો વાળા અને તાળી પાડજો ભાઈ તાળી પાડવામાં જે પાપ લાગશે ને બધું લઈ લેશે જયંતિભાઈ કાનાભાઈ 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે એમને પણ જોરદાર તાળીથી વધાવો દિનેશભાઈ ભુરાભાઈ મિત્રો 200 રૂપિયા દઈ અને માં ભગવતીની આરતી વધાવે છે એમને પણ જોરદાર તાળીથી વધાવજો ભરતભાઈ ભૂપતભાઈ 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે એમને પણ જોરદાર તાળીથી વધાવજો વાલા અરે આસો પાલવના તોરણ બંધાવો અરે હાસા મોતીડાથી હાથિયા પુરાવો આ મિત્રો મારો કલાડિયા કોણ મનસુખભાઈ કલાડિયા સોમનાથ પાટણથી વધારે છે મિત્રો 500 રૂપિયા દઈ અને 12 રાખાની આરતી વધાવે છે મિત્રો એમને પણ જોરદાર તાળીથી વધાવજો સીનાભાઈ આંડલાવાળા 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે એમને પણ જોરદાર તાળીથી વધાવો એ મટડે કંકુડાવે રામો દીવડા જગમગ જગમગ થાય મારું મન યાદ દીએ ઉતારું યાદ મીઠાભાઈ બાલુભાઈ 200 રૂપિયા દઈ માં બી હોતે આરતી વધાવે એમને પણ જોરદાર તાળથી વધાવો અને પણ જોરદાર તાળથી વધાવો
આ મિત્રો કાંતિભાઈ કલાડિયા સોમનાથ પાટણ થી બજારે છે મિત્રો 500 રૂપિયા દઈ અને પાટણના 12 રાખાની આરતી બતાવે એમને પણ જોરદાર તાલીથી બતાવો મારા વાલા આ મિત્રો 200 રૂપિયા દઈ માં ખોડિયારની આરતી બતાવે મિત્રો એમને પણ જોરદાર તાલીથી બતાવજો વાલા આ મિત્રો ચુડાસમા તરફથી 510 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી બતાવે છે મિત્રો એમને પણ જોરદાર તાલીથી બતાવો વાલા આ મિત્રો અમારે અજીતભાઈ મનસુખભાઈ પાટણ વેરાવળથી વધારે છે મિત્રો 1100 રૂપિયા દઈ પાટણના 12 રાખાની આરતી વધાવે મિત્રો એમને પણ જોરદાર તાલીથી વધાવો વાલા આ મિત્રો બીજા 500 રૂપિયા દઈ અને પાટણના 12 રાખાની આરતી વધાવે એમને પણ જોરદાર તાલીથી વધાવજો બાપ વિજયભાઈ મફાભાઈ મકવાણા 200 રૂપિયા દઈ અને માં ભગવતીની આરતી વધાવે એમને પણ જોરદાર તાલીથી વધાવો
આરતીમાં જેટલો વિલંબ કરીને એટલે એમ બધાને એમ થાય કે પૈસા ભેગા કરવાની વાત છે. એવું નથી વાલા, નાણું મળે પણ આવું ટાણું ન મળે ભાઈ. વારંવાર આવા દિવસ નો આવે. જે કોઈ ભાઈને આરતી વધાવવાની ઈચ્છા હોય એ ભાવથી મારા બાપની આવી જાઓ. હા મિત્રો, 200 રૂપિયા દઈ પાટણના 12 રખાની આરતી વધાવે મિત્રો. એમને પણ જોરદાર તાળીથી બનાવો બાબા. મનસુખભાઈ 200 રૂપિયા દઈ અને પાટણના દાદા 12 રખાની આરતી વધાવે મિત્રો. એમને પણ જોરદાર તાળીથી વધાવજો. હા મિત્રો, મનસુખભાઈ બીજા 300 રૂપિયા આપી અને પાટણના 12 રખાની આરતી વધાવે છે. હા મારા પાટણના 12 રખા 12. આ તો મારી લેવાનું નાચનો પ્રાગડ વડલો બની ગયો છે બા. ₹200 દઈ અમારે અરવિંદભાઈ 200 રૂપિયા દઈ પાટણના 12 રખાની આરતી વધાવે છે. બીજા 100 રૂપિયા દઈ અને પાટણના 12 રખાની આરતી વધાવે. કિશનભાઈ સાધુભાઈ સોલંકી 200 રૂપિયા દઈ માનવાઈની જે બોલાવે છે મિત્રો. ભાવથી જોરદાર છે બોલો. આ મિત્રો ગીગાભાઈ બસુભાઈ 200 રૂપિયા દઈ અને માં ભગવતીની આરતી વધાવે છે. એમને પણ જોરદાર તાળીથી વધાવજો. આ મિત્રો અમારે ચુડાસમા પરિવાર તરફથી 120 રૂપિયા આપી દાદા ભાઈ વિશાની દેવીની આરતી વધાવે મિત્રો. એમને પણ જોરદાર તાળીથી વધાવો. આ મિત્રો અમારે રાજુભાઈ સિલગામથી બધારા છે. ખાંગરવાડા કોળવાળા દાદા ખેગારની વસ્તી 200 રૂપિયા દઈ માં પાવાની દેવીની આરતી વધાવે છે મિત્રો. અમારે રાજુભાઈને પણ જોરદાર તાળીથી વધાવો. દિનેશભાઈ બસુભાઈ 200 રૂપિયા દઈ મારી ઉજેડા જાપાની દેવીમાં 4 ભાઈઓ મિત્રો હેરના કાંઠે જે બેઠી છે ને બાપ નવખંડ ધરતીની વાલપા મારી કાળી વેલ લાજના રખોપા કર્યા છે. હો ભાઈ
તમને મને બધાને ખબર છે કે આજે 2-3 વર્ષ પહેલા જે કોરોનાની મહામારી હતી એમાં જે માં ચાર ભાઈઓ જે સહાય કરી છે મારી કાળીવેલ નાયતે ઓહો મારી નાય જ્યારે જ્યારે મારી કાળીવેલ નાયતે દુઃખ પડી જાય ને બાપ તાઈ મારી કાળીવેલ નાયત નબળો નિહાબો નાખે કદાચ હોશિયાળું આહુડું પાડી મારી ઉજળના જાપાને દેવીની કહેતી હોય તો એ હેરણના કાંઠાવાળીમાં ચાર ભાઈઓની 200 રૂપિયા દઈ માં ભગવતીની આરતી વધાવે છે મિત્રો એમને પણ જોરદાર તાલીથી વધાવજો મિત્રો શાંતિભાઈ કેશુભાઈ ગામ ખમીરાણાથી પધારેલા મિત્રો 200 રૂપિયા દઈ માં પાવાની દેવીની આરતી વધાવે છે મિત્રો એમને પણ જોરદાર તાલીથી વધાવજો બાપલા આ મિત્રો અમારે જેસાભાઈ બચ્ચુભાઈ 500 રૂપિયા દઈ માં ચાર ભાઈઓ વડલી વાળી કહેવાય બાપ કારણ કે માં ચાર ભાઈની વડીલે કદાચ જઈને કોઈ દુખીઓ હોય અને કદાચ કોઈ ન હોય મારી ઉજળના જાપાની દેવી ચાર ને વાત કરી હોય ને બાપ તો માં વડલી વાળી ચાર ભાઈઓના દુઃખ ભાંગીને ભૂકા કરી નાખે ઈ માં વડલી વાળી ચાર ભાઈની આરતી વધાવે મિત્રો એમને પણ જોરદાર તાલીથી વધાવજો આ મિત્રો 100 રૂપિયા દઈ અને પાટણના 12 રાખાની આરતી વધાવે છે મિત્રો એમને પણ જોરદાર તાલીથી વધાવજો હા 100 રૂપિયા દઈ હેરણના કાંઠે વડલી વાળીમાં ચાર ભાઈઓ બેઠી છે ને બાપ એમની આરતી વધાવવા અને 100 રૂપિયા દઈને માં ચાર ભાઈની આરતી વધાવે છે મિત્રો એમને પણ જોરદાર તાલીથી વધાવજો મારી દુખિયા મારી દુખિયાની દેવી માં પાવાની દેવી મિત્રો ડાભી કુળનો ઇતિહાસ મૂળ મુકામ થડેથી આલી તો સિંહોરના થડાની દેવી વડામાના દાદા ગાંગા તીર્થવાસીની દેવી કહેવાય વાલા ગાંગા દાદા તીર્થવાસી જેનું નામ પડ્યું છે ને મારી પાવાની દેવીએ નામ દીધું છે કારણ કે આજ કોઈ જગતની માલિકા કોઈ એવો સરવણ જેવો દીકરો નથી કે પોતાના મા બાપને ખભે કાવડ લઈ અને 68 તીર્થ કરાવે એવો બા પણ એમ કહેવાય કે આ દુનિયાની માલિકા એક સરવણ એવો થઈ ગયો કે જેને પોતાના મા બાપને કાંધે કાવડ લઈ અને 68 તીર્થ કરાવ્યા છે વાલા અને એક સિંહોરની અંદર મારા દાદા ગાંગા દાદા થઈ ગયા બાપ કે બાપની દેવીની મસલો લઈ બાપની દેવીનો બસકો લઈ ખંભે કાવડ લઈ અને ઉગાડા પગે 68 તીર્થ કરાવે છે દેવીને તીર્થ કરાવે છે વાલા વિચાર અને તઈ મારી પાવાની દેવીને કેળાઈશું આવી મારી માં વિહોય મારી માં હકત કેળાઈશું આવી કે જા મારા ગાંગા આજ પછી આ જગતની અંદર તારું નામ ગાંગા દાદા તીર્થવાસી તરીકે નામ પ્રખ્યાત થાય છે બાપ એટલે મૂળ મુકામનો થડનો ઇતિહાસ જુઓ મારી સિંહોરના થડા મારી સિંહોરના
ગંગા દાદા તીર્થવાસી પછી જે વેલો આગળ આયલો એ માંગરોળ ડિસ્ટ્રિક્ટમાં જે કાનજી મંજી થઈ ગયા બાપ ઈ પણ પાવાની દેવીનું કળ ઈ પણ મારું ડાબી કુટુંબ એમાંથી પણ પાખી જુદી પડી હોય અને એમાં આજે પિખોર ગામને આંગણે મિત્રો પિખોર ગામને આંગણે માં પાવાની દેવીની જગ્યામાં આજ આપણે હવ ભાવે મળ્યા છે બાપ પણ એમ કેવા કે આ જગ્યાની અંદર જેથી સતના અઢી ઈટણા મંડાણા અને તેથી પાવાની દેવીએ કીધું છે વિહા મારા દાદા વિહાની દેવી વાત કરે આ જગ્યાની માલપા આ જગ્યાની માલપા સતના અઢી ઈટણા મંડાણા જો આપણે પાવર રચાવતી પાછી પડી જાવ ને તેથી મને દાદા વિહાની દેવીને મને પાવાની દેવીને મને ખોટ લાગી જાય બા ખોટ લાગી જાય બા ખોટ મરે બાવા નાગરાજની જાવઈ ગઈ મરી બાત કોઈ તારી નબળ વસ્તી જાણી કદાચ કોઈ લાગ્યો લાગ માટે કોઈ ભાગ્યો ભાગ પડાવે તો મારા બાપ વિહારી દેવી આપણી આ વસ્તી ત્યાં જઈને ઊભી રહે છે તેથી મિત્રો આ જગ્યાની માલપા મારી દેવી હોય બોલે મારી વસ્તી આ જગ્યાની માલપા મારી નબળ વસ્તી જાણી કોઈ લાગ્યો લાગ માંડી જાય અને કોઈ ભાગ્યો ભાગ પડાવી જાય અને મને દાદા વિહારી દેવી મને વિહળીને હાથ કરે અને જો લાગે ના લાગ મેથી પાછી પડી જાવ તેથી મને વિહા બજાડી વિહળીને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ હાકરિયા ટોડાની દેવી હકતરીને ટપોરો બનાવી હો હે મારી ખૂટા કામણની કાઢી
મારી ખુદા કમળની કામનારી વહી માં વિહોર મારી માં વિહોર મારા દાદા વિહારી દેવી મારા બાપ ગંગા તીર્થવાસીની દેવી બાપ મારી વિહા ભજાણી જીણા જીણા મસલા ધૂણી બની ગઈ અને બાપ આ જગ્યાની માલિકમાંથી મારા દાદા વિહારી દેવી માં પાવાની દેવી દગાય માં વિહોદ માં હકીકતના તેડા જા ઈ મારા દાદા ના ગોવિંદની દેવી હો બાપ કારણ કે આ જગ્યાની માલિકા જુગનો જામીન બની ઝીણી 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 ગતિના રવા મેળવી બાબાનો પાનનો સોપડો હાથમાં લઈ મારા દાદા નાગ ગોવિંદની દેવી આ જગ્યાની માલિકા ઝીણી ઝીણી ગતિના રવા મેળવી આ દેવીને ઝુકને જમાડતી હોય તો લે બાબન પાનનો સોપડો કરી દે માં લાલ લીટીની સહીઓ મળી પણ જોજે આવડી આ જગ્યાની માલિકા જુગનો જામીન બનીને આ દેવીને ઝુકને જમાડવા આવી હોય તો આવડી આ જગ્યાની માલિકા આવડી આ વસ્તી નહીં પણ મારી નિવાણું નાખીને સાઈના ભૂહીન કંકુના લેખ દેવા પડે હો અને તઈ મારા દાદા નાગ ગોવિંદની દેવી વાત કરે મારી નાખ્યો આ જગ્યાની માલિકા જુગનો જામીન બનીને આ દેવીને ઝુકને જમાડી બોલી બીજી બોલી બોલવા દઉં તેથી મને નાગ ગોવિંદની દેવીને મને ખાતે ખોઈ લાગી છે બાપ મને ખાતે ખોઈ લાગી છે બાપ જેના કુલની માલિકા વીર વાસરો પૂજાતો હોય એમ કહેવાય પણ પોપટને પારે વાતણી પોપટને પારે વાતણી અને રાણા પણ યાદ ધરને તું ખાના તું અરે રે મારી વેગડ વાસના ને બાપ આ જગ્યાની અંદર જે સતના આધી વીટડા માંડ્યા જે મંડાણ માંડ્યું ઈ મારા દાદા ફોલા દાદા વિશ્વાસી કહેવાય બાપ આ જગ્યાની અંદર જ્યારે હવા પંખીડાના ટોળામાંથી કોઈ પંખીડું જુદું પડી ગયું હોય અને મારા દાદા ફોલા દાદા એવા વિશ્વાસુ હતા કે હવે ક્યાં જવું બાપ દેવી વગેરે જીવાય નહીં પણ પિખોર ગામની અંદર આવી અને આ જગ્યાની અંદર વિહામો લીધો અને આ દેવીના સપના આટલા માંડી કરી આ મંડાણ માંડવી તેની પાવાની દેવી મારા દાદા ફોલા દાદા પાસે આવીને વિરેજી મારા પોલિયા આ જગ્યાની માલમાં અમર પાવો બનાવો પણ જોજો મારી પાવાની પત રાખજો જુગજા જુગનો પાયો જાય જો પાવો મેલી અને હેમાળા હાની નજરો માંડું તેથી મને પાવાની દેવીને મને દાદા પોલિયાની દેવીને ખોટ લાગી જાય બા પોલિયાની દેવીને ખોટ લાગી જાય બા
જેના કુળની માલપા ભૂતળા દાદા પૂજાતા હોય ને વાલા કદાચ 12 ગામના મેલા મહાણિયા ભેગા થાય અને જેથી 12 ભૂતાવળ ઘેરી એના બાપ તેથી મારા દાદા ભૂતળાને કોઈ ટપોરો મારે અને જો મેલા મહાણિયાની માલપા જો જાગતા મહાણની માલપા ભાગલા ન પાડી દે ને તેથી મારા દાદા ભૂતળાને ખોટ લાગી જાય ભાઈ આજ મરી દુખિયાની હે મારી દુખિયાની દુઃખ ભજની દેવી થાંભી થોરીની જૂની જંતુની દેવી મારા બાપ રાજડાની દેવી મારી માં લખડીના આખાદી રંધનની દેવી મારા બાપ હાથ વરહના રાજડાની દેવી કારણ કે હજારો વર્ષ પહેલાની વાતો મિત્રો જેથી થાંભી થોરીની જગ્યાની માલિકા ઝાડ ભાયા તો દેવી ગુજવા બહેને તે મારી માં લખડીને એમ હવા પવાલાનો તાવો લઈ હવા ફવાલાનો તાવો નીકળું બોકડીઓ લઈ મારી માં લખડી મારા દાદા હાથ વરહના રાજડાનું બાવડું ઝાલી અને દેવીના દર્શને થાંભી થોરીની જગ્યાની માલિકા હાલી નીકળે બાપ એમ કહેવાય બન્યું એવું 8-8 10 દીની જડ્યું લાગે દેવી જમવા ઉતરે ને કણ કે ગરીબ રાજડાની વાટ હતી બાપ આમ જ્યાં બા લખડી જઈને ઉભી દે ને તા તો હજડી મજડી હતી ને અણખો કરવામાં દેરાણો જેઠાણી એ મારી લખડી 8-8 10 3 મહિનાની જડ્યું લાગી મોટા મોટા મેણ જનાવર પૈદા મારી દેવી ખાતી નથી ના લીખાડી મોકળીઓ ખાય છે વૈજા લાઈટમાં અમારી ગિલા કરાઈમાં તેથી મારી માં લખડી હાલી નીકળે હો ભાઈ મારી માં લખડી ખાતી રતનના દેવી આપણે વાતો કરે પડદે વાતો કરે મારી લખડી મારા રાજડાને લઈ લે વડી વાડીએ અને વડી વાડીએ મને લીખાણું બોકડ્યું દે
અને લેખાણું બોકડીયું ખાઈને ખમાની કહી અને મારી રાજલાની વસ્તી જો પીડો હો વસ્તી વધારતી પાછી પડી જા તેથી મને રાજલાના ભાગલે દેવી નથી એમ માનજે રાજલાના ભાગલે દેવી નથી એમ માનજે વડી વાડીએ મારી મારી ડોઢા હુમાની લેનારી હો બા મારા બાપ રાજનાની દેવી હો અરે હું મેરા મો માડી હું મેરા મો માડી મારી જાઓ મારી પવાના વિરાગની મારા બાપા કેંગારની મારી મવિયાની જૂની જગ્યુની દેવી મારી ગઢ પાવાની દેવી મારા દાદા ખેંગારની દેવી રાણી મંગળના વિરાગની રાજા સુર ભજનના મરી ગઢ પાવાની બાપ ખેંગારની દેવી કદવારી જા મારી બાત નહીં મળે મારા બાપા ખેંગારની વાત નહીં મળે મરી તો પોર લાગણી મરી તો પોર મારી નાચ મને પાવાની દેવી મને બધા ખેંગારની દેવીને શું ટપોરા મારો છો બાપ કોઈ મારી વસ્તીમાં થાય દુઃખ પડે મારી વસ્તી હમો કોઈ લાગ્યો આવે અને મારી વસ્તી મને પાવાની દેવીને ટપોરો મારે અને જો ખાલી ગંડિયા શસ્ત્ર ભીડું ન માંગી જાવ તેથી મને બધા ખેંગારની દેવી મને પાવાની દેવીને ખાઈ દે ખોટ લાગી જાય જા દેવીને ખાઈ દે ખોટ લાગી જાય જા બાપો
મારી નાય મને પાવાની દેવીને ટકોરો મલાઈ લેવો જો મારી વસ્તી માટે કોઈ દુઃખ પડે મારી વસ્તી ઓશિયાળું આવડું પાણી કલાક મને પાવાની દેવીને યાદ કરે બધા ખેગારની દેવી પાવાની દેવીનો બાળો મને હાથ કરે અને મધરાતના સમજો કાળી નાગણી થઈને જો આવી ન ઉભી રહી જાવ ને તેથી મને પાવાની દેવીને મને ખાધે ખોટ પાવાની દેવીને મને ખાધે ખોટ પેલાની વાતો કે જેથી મવિયાની જગત માથે મારા બાપ જંગારે જેથી શીપડાનો વાડો વાવ્યો અને ધોળિયું શીપડું બીનું રાખ્યા રાજના માણસો ધોળિયું શીપડું સોરી વિયા જાય ને મારી માં મલાઈ કાપડાની બીજું કરે કાપડાની બીજે મારી હાકરિયા ટોડાની દેવી હકલી આવીનું ભીરે ગઈ મારી મલાઈ કાપડાની બીજું ગરબા નબળો નિહાબો નાખમાં ધોળિયું શીપડું બીનું લઈ જશે ને પણ ધોળિયા શીપડાના હગડે હગડે જાય રાજમાં રાણીઓ ધોડાવું ઘોડામાં ઘોડા ધોડાવું તો માનજે કે મલાઈના ગમની દેવી હકડી કહેવાની નિહાબો નાખમાં ધોળિયું શીપડું બીનું સોરી ગયા છે પણ ધોળિયા શીપડાના હગડે હગડે જાય અને એક દિના સમય રાજમાં રાણીઓ ધોણાવી ઘોડામાં ઘોડા ધોણાવીને ઘોડિયામાં બાળ નો ધોણાવું તેથી મને હાકરિયા ટોડાની દેવી મને હકતડીને ખોટ લાગી જાય મારી મલાઈ લાગી જાય મારી મલાઈ દરિયાના હવાયા લોટની જેવી વાત કરે મારી વસ્તીનું મત દરિયે વેગડું વ્યૂ જેથી દરિયો માજા મેલી દે મીઠડો મેરામણ ગાંડો બની જાય અને જેમ ઝઘડુસી વાણીઓ પોકાર કરે મારી વસ્તી પોકાર કરે અને જેમ ઝઘડુસી વાણીયાનું વાણ તાર્યું એમ જો તેને પખાડું તરહું લઈ અને જો મારી વસ્તીના વાણ નો તારી લાવું તેની મને દાદા ખેંગારની દેવીને મને ખોટ ખેંગારની દેવીને મને ખોટ દરિયા તારા નાવડા હોવાણ વટી હોવા દરિયા તારા નાવડા હોવાણ વટી હોવા
હા મારી કટપાવાની દેવી મારી ખરડીના નવરંગા માંડવાની દેવી મારા બાપ જીવાની દેવી મારી નાય એ મારી ઠાકર સિંહના થડાની દેવી મારા દાદા જીવા એકલની દેવી તનાય દીકરીના બલિદાનની દેવી મારી કટપાવાની દેવી મારી નાય આ તો વર્ષો પહેલાની વાતો બાબા કે જેથી ખરડીની અંદર મારા દાદા જીવા દાદા અને એને ગામનું રક્ષણ હોકેલું અને તેની એમ કહેવાય ઠાકરજી દાદા પાવાની દેવીનો માંડવો કલાલીઓ માંડવો નાખી દેવીના દર્શન કરવા બેન બા બરોબર હમે હાજરું ટાણું થાય દેવી ગાદીમાંથી બિરાજમાન ખડી થઈ જાય અને ગામની માલિપા ધાડ પડે ને મારા દાદા જીવા દાદા ગામનું રક્ષણ કરવા હાલી નીકળ્યા અને તેથી પાવાની દેવી કહેતી હતી મારા જીવલા આજ મને પાવાની દેવીને હારું હુસતું નથી રહેવાતા આજ નથી જાવું પણ તેથી જીવા દાદાએ શું કીધું તું મિત્રો એ મારી પાવાની દેવી મને જીવલાને ગામનું રક્ષણ હોયતું આજ ગામની માલિકા ધાડ પડી અને જો ગામની વારે હું જીવલો ન થાવ તો મારી જીવલાને આબરૂ જાય મને વાંધો નથી મારી પાવાની દેવીની આબરૂ જગતની માલિકા જાશે મારા દાદા જીવાના મરી માતર વાણી આવી યામા તરગરી બબસતી મારા બાપા અરે હા મારી વસ્તી સામે કોઈ લાગ્યો આવે કોઈ વિદાય કરો આવે કોઈ વાંચો આવે અને મારી જીવલાની વસ્તી માથે કોઈ કુડા કામણ કરે મને જીવલાની દેવીને ટપોરો મારે અને જો કુડા કામણ પાણી કરી નો પી જા તેથી મને જીવલાની દેવીને ખોટ લાગી જાય મારો ખલાડિયા કુલનો દીકરો ધણી મારા દાદા હનુમાન હોવાય કદાચ હાડા હાથ વરહની પનોતી હોય 21 શનિવારની અભંગ માનતા કોઈ પૂરી કરી દે અને જો હાડા હાથ વરહની પનોતી પગની પાણી નીચે નો દબી દે ને તો માના આંજનીના જાયાને ખોટ લાગ્યા બા આંજનીના જાયાને ખોટ જેદી માં સીતાનું હરણ કરી લંકાનો રાજા રાવણ માં સીતાનું હરણ કરીને લઈ ગયો કોઈને ખબર નથી 400 જોજન દરિયો વળી જાવું પડતું હતું બાપ અને તેથી જાંબુ અને હનુમાન ચાલીસા જેની પણ કેવી હનુમાન ચાલીસા બાપ જય હનુમાન લાલ ગુણ સા